આણંદના રાજોડપુરાની પ્રાથમિક શાળામાં બનેલી અનોખી દિવાલ આકર્ષણનું કેન્દ્ર બની. મોટાભાગે આપણે ઈંટમાંથી કે પથ્થરમાંથી બનાવવામાં આવેલી દિવાલો જોઈ છે, પરંતુ પ્રાથમિક શાળાના આચાર્ય અને આણંદના પ્રાંત અધિકારીએ પ્લાસ્ટિકની બોટલમાંથી દિવાલ તૈયાર કરાવીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજોડપુરની પ્રાથમિક શાળામાં બેસ્ટ ફ્રોમ વેસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે, જેમાં પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરવામાં આવ્યો. આ માટે શાળાના વિદ્યાર્થીઓએ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરી હતી અને ત્યારબાદ શાળાની કમ્પાઉન્ડ વોલ તૈયાર કરવામાં આવી હતી. નવાઈની બાબત તો એ પણ છે કે શાળાની આ અનોખી વોલનું લોકાર્પણ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું. રાજનગર પ્રાથમિક શાળા આણંદ જિલ્લાના આણંદ તાલુકામાં ચિકોદરા ગામમાં આવેલી છે. અમારી શાળાના કેમ્પસમાં એક અમારી પ્રાથમિક શાળા છે અને એક આંગણવાડી છે. હવે અમારી આંગણવાડી અને પ્રાથમિક શાળામાં થઈને કુલ 100 બાળકો અભ્યાસ કરે છે. ચોમાસા દરમિયાન અમારી આ શાળામાં વરસાદી પાણી ભરી જવાની, દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જતું હતું, એટલે એમાં જીવજંતુ પ્રવેશી જવા, કાદવ કીચડ થઈ જવો, એ બધી સમસ્યાઓથી અમારી શાળા ઘેરાયેલી હતી. હવે માનનીય કલેક્ટર સાહેબ શ્રી આણંદ તેમજ માનનીય આણંદ પ્રાંત અધિકારી સાહેબ શ્રીના નજરમાં આ શાળાની સમસ્યાઓ આવી અને તેઓ શ્રીએ રૂબરૂ અમારી શાળાની મુલાકાત લઈ સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબૂદી અભિયાન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલમાંથી જે દિવાલ બનાવવાનો પ્રોજેક્ટ હતો તે અમારી શાળામાં અમલી કર્યો. અમારી શાળા એ પ્રોજેક્ટ માટે પસંદ કરી અને આશરે આણંદ તાલુકાના તમામ શાળાઓમાંથી આશરે 1 લાખથી વધારે પ્લાસ્ટિક બોટલ એકત્ર કરવામાં આવી અને એ બોટલો સિસ્ટમેટિક રીતે ગોઠવીને વેસ્ટમાંથી બેસ્ટ પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરીને એક મજબૂત દિવાલ અમારી શાળામાં બનાવવામાં આવી છે. આણંદ તાલુકા અને ઉમરેઠ તાલુકાના સૌ બાળકોએ પોતાના ઘરની આસપાસ રહેલી વેસ્ટ પ્લાસ્ટિક બોટલને કલેક્ટ કરી હતી. તેની અંદર પ્લાસ્ટિકનો કચરો ભેગો કર્યો હતો અને એ પ્લાસ્ટિકનો બ્રિક તરીકે ઉપયોગ કરીને આજે રાજોડપુરા ખાતે જે શાળા છે તેમાં સુંદર મજાની કમ્પાઉન્ડ વોલ તૈયાર થઈ છે. આ જોઈ શકીએ છીએ કે તમામ બાળકો જે છે તે પ્લાસ્ટિક સામેનું જે આપણું યુદ્ધ છે એમાં એક વોરિયર તરીકે ઉભરી આવ્યા છે અને આજે કમ્પાઉન્ડ વોલ તૈયાર થઈ છે મુખ્ય ઉદ્દેશ તમામ નગરજનોમાં પ્લાસ્ટિક થી શું નુકસાન થઈ શકે, સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે શા માટે આપણે યુદ્ધ છેડવાની જરૂર છે તે માટે જાગૃતિ ફેલાવવાનો રહે છે. આણંદના રાજોડપુરાની પ્રાથમિક શાળામાં બનેલી અનોખી દિવાલ આકર્ષણનું કેન્દ્ર બની. મોટાભાગે આપણે ઈંટમાંથી કે પથ્થરમાંથી બનાવવામાં આવેલી દિવાલો જોઈ છે, પરંતુ પ્રાથમિક શાળાના આચાર્ય અને આણંદના પ્રાંત અધિકારીએ પ્લાસ્ટિકની બોટલમાંથી દિવાલ તૈયાર કરાવીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજોડપુરની પ્રાથમિક શાળામાં બેસ્ટ ફ્રોમ વેસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે, જેમાં પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરવામાં આવ્યો. આ માટે શાળાના વિદ્યાર્થીઓએ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરી હતી અને ત્યારબાદ શાળાની કમ્પાઉન્ડ વોલ તૈયાર કરવામાં આવી હતી. નવાઈની બાબત તો એ પણ છે કે શાળાની આ અનોખી વોલનું લોકાર્પણ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું. રાજનગર પ્રાથમિક શાળા આણંદ જિલ્લાના આણંદ તાલુકામાં ચિકોદરા ગામમાં આવેલી છે. અમારી શાળાના કેમ્પસમાં એક અમારી પ્રાથમિક શાળા છે અને એક આંગણવાડી છે. હવે અમારી આંગણવાડી અને પ્રાથમિક શાળામાં થઈને કુલ 100 બાળકો અભ્યાસ કરે છે. ચોમાસા દરમિયાન અમારી આ શાળામાં વરસાદી પાણી ભરી જવાની, દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જતું હતું, એટલે એમાં જીવજંતુ પ્રવેશી જવા, કાદવ કીચડ થઈ જવો, એ બધી સમસ્યાઓથી અમારી શાળા ઘેરાયેલી હતી. હવે માનનીય કલેક્ટર સાહેબ શ્રી આણંદ તેમજ માનનીય આણંદ પ્રાંત અધિકારી સાહેબ શ્રીના નજરમાં આ શાળાની સમસ્યાઓ આવી અને તેઓ શ્રીએ રૂબરૂ અમારી શાળાની મુલાકાત લઈ સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબૂદી અભિયાન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલમાંથી જે દિવાલ બનાવવાનો પ્રોજેક્ટ હતો તે અમારી શાળામાં અમલી કર્યો. અમારી શાળા એ પ્રોજેક્ટ માટે પસંદ કરી અને આશરે આણંદ તાલુકાના તમામ શાળાઓમાંથી આશરે 1 લાખથી વધારે પ્લાસ્ટિક બોટલ એકત્ર કરવામાં આવી અને એ બોટલો સિસ્ટમેટિક રીતે ગોઠવીને વેસ્ટમાંથી બેસ્ટ પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરીને એક મજબૂત દિવાલ અમારી શાળામાં બનાવવામાં આવી છે. આણંદ તાલુકા અને ઉમરેઠ તાલુકાના સૌ બાળકોએ પોતાના ઘરની આસપાસ રહેલી વેસ્ટ પ્લાસ્ટિક બોટલને કલેક્ટ કરી હતી. તેની અંદર પ્લાસ્ટિકનો કચરો ભેગો કર્યો હતો અને એ પ્લાસ્ટિકનો બ્રિક તરીકે ઉપયોગ કરીને આજે રાજોડપુરા ખાતે જે શાળા છે તેમાં સુંદર મજાની કમ્પાઉન્ડ વોલ તૈયાર થઈ છે. આ જોઈ શકીએ છીએ કે તમામ બાળકો જે છે તે પ્લાસ્ટિક સામેનું જે આપણું યુદ્ધ છે એમાં એક વોરિયર તરીકે ઉભરી આવ્યા છે અને આજે કમ્પાઉન્ડ વોલ તૈયાર થઈ છે મુખ્ય ઉદ્દેશ તમામ નગરજનોમાં
પ્લાસ્ટિક થી શું શું નુકસાન થઈ શકે, સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે શા માટે આપણે યુદ્ધ છેડવાની જરૂર છે તે માટે જાગૃતિ ફેલાવવાનો રહે છે.